ઈરાન ઇઝરાયલ તણાવનો ડર ગ્લોબલ બજારો પર હાવી. ગિફ્ટ નિફ્ટી 120 પોઈન્ટ્સ નીચે. એશિયામાં પણ દબાણ. જોકે એક સપ્તાહની રજા બાદ આજે મજબૂતી સાથે ખુલ્યા ચીનના બજાર. ત્યાં જ ટેક શેર્સમાં વેચવાલીના કારણે ગઈકાલે 1% વધારે ઘટીને બંધ થયા હતા અમેરિકાના બજાર. મિડલ ઇસ્ટ તણાવના કારણે કાચા તેલમાં આશરે 4%નો ઉછાળો. $80 પાર પહોંચ્યું બ્રેન્ટ. ઈરાન પર ઇઝરાયલના હુમલાની આશંકાએ કિંમતોમાં તેજી. બીજા ત્રિમાસિકમાં ટાટા મોટર્સ JLRનું રિટેલ વેચાણ વાર્ષિક આધારે 3% ઘટ્યું. એલ્યુમિનિયમ સપ્લાયની તકલીફના કારણે પ્રોડક્શનમાં પણ 7%નો ઘટાડો. જોકે બીજા 6 માસિકમાં પ્રોડક્શન અને હોલસેલ વોલ્યુમમાં રિકવરીની આશા. શોભાએ બીજા ત્રિમાસિક માટે આપ્યા મજબૂત અપડેટ્સ. આશરે 1,180 કરોડ રૂપિયાનું રહ્યું નવા એરિયાનું વેચાણ. એવરેજ પ્રાઇસ રિયલાઇઝેશન પણ 32.7% સુધારો. અને આજે આવશે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ. બંને રાજ્યોની 90 સીટો પર સવારે 8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી.